માનવ કલ્યાણ યોજનામાં કુલ 28 પ્રકારના વ્યવસાય માટે સાધન ટૂલ કિટ્સ આપવામાં આવશે. તો ચાલો જાણીએ અરજી કેવી રીતે કરવી, લાભ કોને મળશે, શૈક્ષણિક લાયકાત શું જોઈશે, વયમર્યાદા કેટલી જોઈશે, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. બધી જ માહિતી અહીંથી મેળવો. માનવ કલ્યાણ યોજનાનો હેતુ શું છે? આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા અને પછાત વર્ગોને આત્મનિર્ભર બનાવવાનો ઉદ્દેશ્ય છે. આવા વર્ગના લોકો પૂરતી આવક અને સ્વરોજગાર મેળવી શકે તે માટે સાધન સહાય આપવાનો મુખ્ય હેતુ છે. આ નાગરિકોને સીધી સાધન સહાય આપીને આર્થિક રીતે પગભર બનાવી શકાય છે. માનવ કલ્યાણ યોજના દ્વારા સમાજના નબળા વર્ગોને નવો ધંધો અને વ્યવસાય માટે સાધન સહાય આપવામાં આવે છે. માનવ કલ્યાણ યોજનામાં કુલ 28 પ્રકારના વ્યવસાય માટે સાધન ટૂલ કિટ્સ આપવામાં આવશે. જેવા કે કડિયાકામ, સેન્ટિંગ કામ, વાહન સર્વિસિંગ અને રિપેરિંગ કામ, મોચી કામ, ભરતકામ, દરજી કામ, કુંભારી કામ, વિવિધ પ્રકારની ફેરી, પ્લમ્બર, બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ, ખેતીલક્ષી લુહારી અથવા વેલ્ડિંગ કામ, સુથારી કામ, ધોબી કામ, સાવરણી અને સુપડા બનાવનાર, દૂધ વેચનાર, માછલી વેચનાર, પાપડ બનાવવાનું કામ કરનાર, અથાણા બનાવટનું કામ કરનાર, ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણનું કામ કરનાર, પંચર કીટ, ફ્લોર મિલ, મસાલા મિલ, રૂની દિવેટ બનાવનાર સખી મંડળની બહેનો, મોબાઈલ રિપેરિંગ કરનાર, પેપર કપ અને ડીશ બનાવનાર સખી મંડળની બહેનો, હેર કટિંગ કરનાર. માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા કઈ છે તે આપણે જાણીશું. લાભાર્થીની ઉંમર 16 થી 60 વર્ષ હોવી જોઈએ. ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ તરફથી ગરીબી રેખાની યાદી એટલે કે બીપીએલ કેટેગરીમાં સમાવેશ થયેલ હોવો જોઈએ. આ લાભાર્થીઓએ આવકનો દાખલો રજૂ કરવાની જરૂર નથી. માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટેની આવક મર્યાદા કેટલી જોઈશે તે આપણે જાણીશું. અરજદાર જો ગ્રામ્ય વિસ્તારના હોય તો આવક 1,20,000 થી ઓછી હોવી જોઈએ અને જો અરજદાર શહેરી વિસ્તારના હોય તો કુટુંબની વાર્ષિક આવક 1,50,000 થી ઓછી આવક ધરાવતા હોય એમને લાભ મળશે. હવે આપણે માનવ કલ્યાણ યોજનાના લાભો અને વિશેષતાઓ વિશે માહિતી મેળવીશું. રાજ્યમાં આર્થિક રીતે નબળા કારીગરો જેમને નવો ધંધો કે વ્યવસાય ચાલુ કરવો છે પરંતુ એમની પાસે આર્થિક મૂડી નથી તો તેમના માટે આ યોજના બનાવેલ છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને સાધન સહાય આપવામાં આવે છે. માનવ કલ્યાણ યોજના રોજગારીની નવીન તકો પણ પૂરી પાડે છે. કારીગરો લાભ મેળવીને નાના વ્યવસાયો શરૂ કરીને એમની નાણાકીય સ્થિતિમાં સુધારો કરી શકે છે. માનવ કલ્યાણ યોજનાના કેટલાક લાભો અને વિશેષતાઓ અહીં છે. આર્થિક રીતે નબળા કારીગરો આ યોજનાનો લાભ લઈ શકે છે. ઓછી આવક ધરાવતા રાજ્યના નાગરિકોને સાધન સહાય આપવામાં આવે છે. દરજી, કુંભાર, મોચી અને બ્યુટી પાર્લર સહિત 28 પ્રકારની ધંધા રોજગાર કરતા લોકોને સરકાર મદદ પૂરી પાડે છે. ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, રહેઠાણના પુરાવો માટે વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક, અરજદારની જાતિનો દાખલો, વાર્ષિક આવકનો દાખલો, અભ્યાસનો પુરાવો, વ્યવસાય-લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો. તારીખ 3 જુલાઈ 2024થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે.